ભાજપના સાંસદ મનોજ તિવારીએ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે અભિનંદન પાઠવ્યા. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની નિમણૂક પર ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું, હૃદયપૂર્વક અભિનંદન રેખા ગુપ્તાજી. ભાજપે દેશને વધુ એક મહિલા મુખ્યમંત્રી આપી. મનોજ તિવારીએ રેખા ગુપ્તાની નેતૃત્વ ક્ષમતાઓની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના માર્ગદર્શન હેઠળ દિલ્હી વિકાસના નવા સ્તરે પહોંચશે. તેમણે ઉમેર્યું કે રેખા ગુપ્તાની નિમણૂક ભાજપની મહિલાઓને સશક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. અન્ય ભાજપ નેતાઓએ પણ રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું, મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ અને રેખા ગુપ્તાના પ્રયાસોથી દિલ્હી વિકસિત ભારતની વિકસિત રાજધાની બનશે. રેખા ગુપ્તાએ શાલીમાર બાગ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત વિધાનસભ્ય બન્યા બાદ ભાજપના વિધાનસભ્યોએ તેમને તેના નેતા તરીકે પસંદ કર્યા છે. તેઓ ગુરુવારે રામલીલા मैदान ખાતે मुख्यमंत्री તરીકે શપથ લેશે. नवेश वर्मा, सतीश उपाध्याय और विजेंद्र गुप्ता जी ने प्रस्ताव किया और 9 लोगों ने उसको अनुमोदन किया. हम सब ने मिल करके उसको पास किया. लेकिन महिला सीएम जरूर दिल्ली को मिल गई है, चुनौती भी. दिल्ली क्या, आप देखिए पूरे देश में चल रहा है. भारतीय जनता पार्टी ने एक और मुख्यमंत्री महिला देश में एक राज्य को दे दिया. बहुत बहुत धन्यवाद.